नमस्कार, सी न्यूज भारत में आप सभी का स्वागत है। आज भारतीय जनता पार्टी द्वारा गुजरात के सभी जिले और शहर प्रमुखों की घोषणा की गई, जिसमें नर्मदा जिला भाजपा के प्रमुख के रूप में नील कुमार राव की नियुक्ति की गई है। नील कुमार राव, जो पहले नर्मदा जिला भाजपा के महामंत्री के तौर पर कार्यरत थे, पिछले कई वर्षों से पार्टी में सक्रिय रूप से कार्य कर रहे थे। उनकी कड़ी मेहनत और समर्पण के परिणाम स्वरूप उन्हें ये अहम जिम्मेवारी सौंपी गई है। नील कुमार राव का नाम घोषित होते ही पार्टी कार्यकर्ताओं में खुशी की लहर दौड़ पड़ी। उन्होंने नील कुमार राव को फूलों की माला पहनाकर और मिठाई खिलाकर उनका अभिनंदन किया। कार्यकर्ताओं ने इस अवसर पर पटाखे जलाए और ढोल नगाड़ों के साथ खुशी मनाई। ये पूरी घटना नर्मदा जिले में भाजपा कार्यकर्ताओं के लिए एक यादगार पल बन गई। भारतीय जनता पार्टी जिला भाजप प्रमुख तरीके आज नियुक्ति थई छे। अमारा वडीलोनुं मार्गदर्शन અને પ્રદેશના જે કંઈ કાર્યક્રમો હશે અને જિલ્લાની અંદર ભાજપને વધુમાં વધુ કેવી રીતના મજબૂત કરી શકાય અને સમગ્રતાનો વિચાર અને બધાને એક રસ કરીને જિલ્લાનો વિકાસ પણ કેવી રીતના થાય અને બધા જ લોકો ભેગા મળી અને નર્મદા જિલ્લાની જે આપણી કલ્પના છે નંદનવન જિલ્લો બનાવવાની એને સાકાર કરીશું। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ મોટી અપેક્ષા નર્મદા જિલ્લા જોડે રાખી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો મોટો પ્રોજેક્ટ આપણને આપ્યો છે અને આ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ સારી રીતના કામ કરી રહ્યા છે। ભવિષ્યની અંદર પણ બધા ભેગા થઈને જિલ્લાના વિકાસ માટે અને સંગઠનના વ્યાપ વધારવા માટે કામ કરીશું। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કેવું રહેશે? નવા પ્રમુખ જ્યારે સી.આર. પાટીલ સાહેબ પ્રદેશના અધ્યક્ષ બન્યા ત્યારે એમને જે વાત કરી હતી એ વાત મારા મનમાં છે। એમને ત્યારે કીધું હતું કે 182 સીટો પર આપણે જીતીશું, ત્યારે થોડુંક આપણને સમજવામાં ઓકવર્ડ લાગતું હતું, પણ હું આજે સી.આર. પાટીલ સાહેબના વિચારોને માન આપીને કહું છું કે નર્મદા જિલ્લાની તમામ તાલુકા પંચાયત સીટો અને તમામ જિલ્લા પંચાયત સીટો પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે। નર્મદા જિલ્લાના સંગઠનમાં વિખવાદો છે, તેમાંથી કેવી રીતે બહાર આવશે? આજે તમે જોયું હોય તો કોઈ પ્રકારનો વિખવાદ છે નહીં। બધા જ અમારા પદાધિકારીઓ, સંગઠનના આગેવાનો, ચૂંટાયેલી પાંખના લોકો બધા જ અહીં ઉપસ્થિત છે અને ખૂબ આવકારપૂર્વક ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે, સંસ્થા નહીં, આ એક સંસ્કારની પાર્ટી છે અને એ પ્રકારના કોઈ વિખવાદ અને કદાચ નાનું મોટું કાર્યકર્તાઓના મનમાં મન દુઃખ હશે તો ચોક્કસથી એ દૂર થશે। અમારી ભૂલ થતી હશે કે કોઈની ભૂલ હશે, તમામ પ્રકારના વાક વિવાદો દૂર કરી એક રસ થઈને એક મત થઈને ભારતીય જનતા પાર્ટીનો ભગવો આખા જિલ્લાની અંદર ફરકશે। નરેન્દ્રભાઈ કયા છે યુવાઓને આગળ કરો, આપ તો એક યુવા છો, શું કહે છે? બસ સાહેબના જે યુવાઓને આગળ કરી અને જે વિકસિત ભારતની યાત્રા ચાલી રહી છે એની અંદર 2047 સુધીમાં જે વિકસિત ભારતનો સંકલ્પ છે એની અંદર યુવાનોને જે આગળ કર્યા છે એના ઉદાહરણ સ્વરૂપે પણ કદાચ આ જવાબદારી મને મળી હશે અને મારા જિલ્લાના શીર્ષ નેતૃત્વ આદરણીય મનસુખભાઈ વસાવા, ઘનશ્યામભાઈ પટેલ, દર્શનાબેન દેશમુખ, મોતીભાઈ વસાવા, હર્ષદભાઈ વસાવા, શબ્દશરણભાઈ તડવી અને મારાથી સિનિયર એવા અનિરુદ્ધસિંહ ગોયલથી લઈને પ્રકાશ વ્યાસથી લઈને બધા જ અમારા જે સિનિયર આગેવાનો છે એ સૌના આશીર્વાદથી આ સાકાર થયું છે। नर्मदा से सी न्यूज संवाददाता वसीम मेमन की रिपोर्ट। नील कुमार राव की नियुक्ति भाजपा के लिए एक नई दिशा की ओर बढ़ने का संकेत है और पार्टी के कार्यकर्ता इस नए नेतृत्व के साथ आगामी चुनौतियों का सामना करने के लिए तैयार हैं। फिलहाल के लिए इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।